નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અંધકાર છવાઈ ગયો હતો અને શહેર હિલ સ્ટેશન જેવું બની ગયું હતું. ઠંડક પણ પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ પડ્યો છે, તેથી આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને દુકાનોમાં પણ પાણી ભરાયું છે. તેમજ આ શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે, જેમાં છેલ્લા એક સપ્તાહમાં 64 થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના કુર્રમ આદિવાસી વિસ્તારમાં જમીન વિવાદને કારણે શિયા અને સુન્ની સમુદાય વચ્ચે આ સંઘર્ષ ઉભો થયો છે. અફઘાનિસ્તાનની સરહદે આતંકવાદથી પ્રભાવિત કુર્રમ જિલ્લામાં હિંસા અટકી નથી રહી. એક મહિના પહેલા જ અહીં યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આમ છતાં પણ હિંસા હજુ જારી છે. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ એટલે કે EOWએ બુક માય શોના CEO અને સહસ્થાપક આશીષ હેમરાજાનીને સમન્સ જારી કર્યા છે. તેમના સિવાય કંપનીના CTOને પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટના સત્તાવાર ટિકિટ પાર્ટનર બુક માય શો વિરુદ્ધ એક વકીલે ટિકિટના બ્લેક માર્કેટિંગ માટે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે આ કેસની તપાસ શરૂ કરાઈ છે. સોમનાથમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. 36 થી વધુ JCB, 50 થી વધુ ટ્રેક્ટર, 5 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતના સાધનો સાથે ગેરકાયદેસર બાંધકામ અને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ 1200 કરતા પણ વધારે પોલીસ જવાનોને ખડકી દેવાયા છે. કેટલાક ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરાયા છે, તો 70 જેટલા લોકોની અટકાયતના પણ સમાચાર છે. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં પોલીસે આતંકવાદીઓના 6 સહયોગીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી IED, હથિયારો અને દારૂગોળો તેમજ અન્ય વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે. જૈશ એ મોહમ્મદે આ યુવાનોને આતંકી બનાવવા માંગતું હતું. આતંકવાદી રેન્કમાં સામેલ કરતા પહેલા તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ જેમ કે ટાર્ગેટ કિલિંગ, સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકવા અને વિસ્ફોટ કરવા માટેની સૂચના અપાઈ હતી. વડોદરામાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ડેન્ગ્યુના 58 જેટલા શંકાસ્પદ કેસ મળ્યા છે, જેમાંથી 6 કેસ પોઝિટિવ નીકળ્યા છે. તો બીજી તરફ મેલેરિયાના 71 કેસ અને ઝાડા ઉલટીના પણ 71 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવ અને શરદીના કેસનો તો રાફડો ફાટ્યો છે. શહેરના દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે દૂષિત પાણી અને મનપાની આળસથી આ રોગચાળો વધ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરવાના છે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કાઓમાં તેઓ 25 થી 30 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે. આ યાત્રા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રાની માફક હશે, જેમાં તેઓ પદયાત્રા પણ કરશે. રાહુલ ગાંધીની પદયાત્રામાં અનેક વાહનો પણ સામેલ થશે. આ યાત્રા રવિવારે 30મી સપ્ટેમ્બરથી પ્રચારના છેલ્લા દિવસ એટલે કે 3 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. નવરાત્રી માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનની વાત કરીએ તો રાત્રે 12 વાગ્યા સુધી માઇક અને સાઉન્ડની પરવાનગી અપાઈ છે. સ્થળ પર પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવા કહેવાયું છે. આ ઉપરાંત પારદર્શક કપડાં પહેરવાની મનાઈ ફરમાવાઈ છે. ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહીં વગાડી શકાય. ગરબાના સ્થળે ચારેય દિશામાં 4 વોચ ટાવર ઊભા કરવા કહેવાયું છે. ફાયર NOCની શરતોનું પણ પાલન કરવું પડશે. દિવસે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે. રાજકીય અને બિન રાજકીય લોકો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ નહીં કરી શકાય અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવી પડશે. આ ઉપરાંત ઘટના કે દુર્ઘટનાની જવાબદારી આયોજકની રહેશે. મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ મેળવવું પડશે. એન્ટ્રી એક્ઝિટની ગેટની સંખ્યા વધુ રાખવી પડશે, તેમજ ઇમરજન્સી એક્ઝિટ અલગ આપવી પડશે. ગરબાની જગ્યા સુરક્ષિત અને બીજાને અડચણ ન થાય તેવી હોવી જોઈએ. દરેક ગેટ પર સિક્યોરિટી હોવી જોઈએ, તેમજ ચેકિંગ બાદ જ પ્રવેશ આપવો જોઈએ. પ્રવેશની જગ્યાએ કેમેરા રખાશે. અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાની પણ મનાઈ કરાઈ છે. કર્મચારીઓના ID ફરજિયાત કરાયા છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરવાનું કહેવાયું છે.
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો છે. તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં મોબાઈલના પાર્ટ્સ બનાવવામાં આવે છે, જેમાં આઈફોનના પાર્ટ્સ પણ શામેલ છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. ગુજરાત ટાઇટન્સની ટીમ બની ત્યારથી આશિષ નેહરા તેની સાથે છે. જોકે અહેવાલ હતા કે તેઓ જીટીના હેડ કોચનું પદ છોડશે, પણ આ અંગે સત્તાવાર રીતે કોઈ પણ નિવેદન અથવા માહિતી જાહેર કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઇટન્સની માલિકી બદલાઈ હતી, તેથી આ અટકળોએ જોર પકડ્યું હતું કે આશિષ નેહરા હેડ કોચનું પદ છોડી દેશે. જોકે બેટિંગ કોચમાં ફેરફારની સંભાવના છે. જીટી આઈપીએલના મેગા ઓક્શન પહેલા તેના બેટિંગ કોચનું નામ પણ જાહેર કરી શકે છે. દાંતા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. પછી બનાસકાંઠાની કીડી મકોડી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. અહેવાલ છે કે 50 જેટલા બાળકો નદીમાં અટવાયા હતા. આ બાળકો બોરાડિયાની શાળાના હતા. બોરાડિયા જવાના રસ્તા પર પુલ નથી, તેથી આ સ્થિતિ જોવા મળી હતી. વાલીઓ અને ગામના લોકોએ આ બાળકોને ઉંચકીને તેમને નદી પાર કરાવી હતી. કોંગ્રેસે હરિયાણાની ચૂંટણી માટે 40 પાનાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, જેમાં કોંગ્રેસે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત, ખેડૂતોની દરેક ઉપજની MSP પર ખરીદી, 2 લાખ સરકારી નોકરી, સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ, સરકારી નોકરીઓમાં સ્પોર્ટ્સ ક્વોટા અને શહીદ પરિવારોને 2 કરોડ રૂપિયા જેવા વચનો અપાયા છે. નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીમાં ગરબા રમવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે, જે મુજબ આખી રાત ગરબા રમી શકાશે. જી હા, હવે ગરબા રમતા કોઈ નહીં રોકે. સંઘવીએ કહ્યું છે કે ગુજરાતીઓ 5 વાગ્યા સુધી ગરબા રમશે. લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે છે ત્યાં સુધી ગરબા રમશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ગૃહમંત્રીએ આખી રાત ખેલૈયાઓ ગરબા રમી શકશે તેવું એક નિવેદન આપ્યું છે. નોઈડામાં આજે મોટી દુર્ઘટના ટળી હતી. સેક્ટર 62માં નિર્માણાધીન પ્રોજેક્ટમાં કાચ સાફ કરતી વખતે હાઇડ્રોલિક લિફ્ટ તૂટી જતા 2 કામદારો ફસાઈ ગયા હતા. બંને કામદારો હવામાં લટકતા હતા. સદનસીબે કામદારોને ટ્રોલી સાથે દોરડું બાંધવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ નીચે પડતા બચી ગયા હતા. બાદમાં અન્ય કામદારો અને ફાયરના જવાનોએ તેમને બચાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે કામદારોએ કોઈ સુરક્ષાના સાધનો પણ પહેર્યા ન હતા. 3 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમિયાન આખું અમદાવાદ શહેર મોડી રાત સુધી જાગતું હોય છે. આવામાં ખેલૈયાઓ અને અન્ય નાગરિકોને અવર જવરમાં મુશ્કેલી ન થાય તે માટે મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. મેટ્રો તરફથી એની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ થશે. 3જી નવરાત્રીથી મેટ્રોની સુવિધા રાત્રે 2 વાગ્યા સુધી મળશે. ગત વર્ષે પણ નવરાત્રીમાં આવો નિર્ણય લેવાયો હતો. અમદાવાદના IIMમાં MBAના વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યાના કેસમાં એક નવી અપડેટ છે. પોલીસને શંકા છે કે મૃતકના મોબાઈલ અને લેપટોપમાં કેટલાક શંકાસ્પદ ડેટા અને ચેટ હોઈ શકે છે. તપાસ મુજબ મૃતકે IMS કંપનીના લોગોનો ઉપયોગ કર્યો હતો. પછી તેની કોઈ બબાલ થઈ હતી, તેથી તે ડિપ્રેશનમાં હતો. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મૃતકનું નામ અક્ષિત છે. તે 23 વર્ષનો હતો અને તેલંગાણાનો રહેવાસી હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ ગરબાના આયોજકોને નવરાત્રીમાં વિધર્મીઓની એન્ટ્રીને લઈને અલ્ટિમેટ આપ્યા છે. હવે આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ક્યાંય પણ કંઈ ખોટું થાય તો પોલીસને જાણ કરો, કાયદો હાથમાં ન લો. દરેક દીકરીની સુરક્ષાની જવાબદારી પોલીસની છે. દ્વારકામાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ભાણવડમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. ભાણવડમાં સતત 2 દિવસથી બપોર બાદ વરસાદ જોવા મળી રહ્યો છે. ભાણવડ તાલુકાના રોજીવાડા, નવાગામ, ગુંદા, મેવાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાણવડના નવા ગામે વરસાદી પાણી બજારોમાં વહેતા થયા છે. સોમનાથમાં ચાલી રહેલી મેગા ડિમોલિશન કાર્યવાહીમાં વકફ બોર્ડનું કનેક્શન સામે આવ્યું છે.
રાજાશાહી વખતની 58 એકર અને 60 કરોડની જમીનને ખુલ્લી કરવાનો તખતો એક દિવસ પહેલા શુક્રવારે ઘડાયો હતો. વકફ બોર્ડ મુદ્દે જેપીસીની બેઠકમાં હર્ષ સંઘવી અને અસરુદ્દીન ઓવૈસી વચ્ચે તડાફડી બોલાઈ હતી. બાદમાં સોમનાથમાં ધાર્મિક દબાણોના પક્ષકારોને બોલાવીને અંતિમ નોટિસ આપવામાં આવી હતી. સાબરકાંઠામાં વરસાદી માહોલ છે. સાબરકાંઠાના વડાલીમાં કોઝવે પરથી બાઇક પસાર કરવા જતા 2 લોકો તણાયા હોય તેવી ઘટના સામે આવી છે, જેમાંથી એક બહાર નીકળ્યો છે અને બીજાની શોધખોળ હજુ ચાલુ છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે ફૂલઝર નદી 2 કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. આમ થતા 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નાની પરબડીથી જૂનાગઢ, ચોકી, તોરણિયા, ભેસાણ સહિત 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. ધોરાજીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ માર્યો ગયો છે. હિઝબુલ્લાહે 20 કલાક પછી આ વાત સ્વીકારી છે. આઈડીએફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે દુનિયાએ હવે નસરલ્લાહથી ડરવાની જરૂર નથી. તે આતંક નહીં ફેલાવી શકે. બીજી તરફ નસરલ્લાહના મોત બાદ ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેઈને સલામત સ્થળે ખસેડાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.